છોટાઉદેપુરમાં તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓ આમ આદમી પાર્ટી માટે હવે પડકાર સમાન બની છે। છોટાઉદેપુરના આદિવાસીઓના લોકપ્રિય નેતા કે જે લાંબા સમય સુધી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા હતા એ અર્જુન રાઠવા આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, જેને કારણે છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીને હવે કપરા ચઢાણ છે। વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। છોટાઉદેપુરના સ્થાનિક રાજકારણમાં એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે। અર્જુન રાઠવા કે જેઓ આમ આદમી પાર્ટીના એક મજબૂત નેતા ગણાતા હતા, તેમણે આમ આદમી પાર્ટી છોડી દઈને હવે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે। અર્જુન રાઠવા છોટાઉદેપુરના રાઠ વિસ્તારમાંથી આવતા અને સ્થાનિક આદિવાસીઓમાં ઘણી લોકપ્રિયતા ધરાવે છે। સ્થાનિક આદિવાસીઓના પ્રશ્નો માટે સતત ભૂતકાળમાં પણ અગાઉ તેઓ લડત આપી ચૂક્યા છે અને હાલ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું 26 એપ્રિલે મતદાન શરૂ થાય તે પહેલા જ પક્ષ પલટો તેમણે કરી લીધો છે, જેના કારણે આમ આદમી પાર્ટીને હવે ચૂંટણીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ત્યારે આ મામલે અર્જુન રાઠવાએ શું નિવેદન આપ્યું તે જોઈએ। આમ આદમી પાર્ટી છોડીને પેલા તાલુકા પ્રમુખમાં હતો, એમાં છોડી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના વિચારધારાથી ખેડૂતોનો અવાજ ઉઠાવે છે અને જે ખેડૂતોનો અવાજ ઉઠાવે એટલે આમ આદમી પાર્ટીમાં કોઈએ ઉઠાવનાર નથી। એના રાહુલ ગાંધીના વિચારધારાથી કોંગ્રેસ જોઈન કરી છે। આદિવાસીનો આમ આદમી પાર્ટીમાં કોઈ જવાબદારી માણસ જ નથી હતા। હા, નથી સાંભળતા। અમારું નથી સાંભળતા। રાઠવા અર્જુનભાઈ દાણકા, કટારવાટ। અર્જુન રાઠવાની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાં છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે। જિલ્લા પંચાયતમાં પણ મહત્વનું સ્થાન તેઓ ધરાવતા હતા। આદિવાસી પ્રશ્નો માટેની તેમની સક્રિયતાને કારણે સ્થાનિક આદિવાસી યુવાનોને પણ તેઓ ખૂબ જ પ્રભાવિત કરતા હતા। ત્યારે છોટાઉદેપુરના તાલુકા કોંગ્રેસના આગેવાને પણ તેમનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે છોટાઉદેપુરમાં કોંગ્રેસની સ્થિતિ અર્જુન રાઠવાના પ્રવેશના કારણે હવે મજબૂત બની ગઈ છે। હજુ પણ ચૂંટણી પહેલા વધુ ને વધુ આદિવાસી યુવાનો કોંગ્રેસમાં જોડાય તેવા સક્રિય પ્રયત્નો હવે કરવામાં આવશે। ત્યારે જોઈએ કે કોંગ્રેસ આગેવાન પણ શું કહી રહ્યા છે। આજે અમે અમારા છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરસિંહભાઈના નેતૃત્વમાં અને બીજા કાર્યકર્તા જયસિંહભાઈ, કિશનભાઈ, ઉમેશભાઈ બધા નેતૃત્વમાં અમે છોટાઉદેપુર તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ, જેઓ ગઈ વખતે જિલ્લા પંચાયતમાં લડાતા ખૂબ સક્રિય કાર્યકર્તા ત્યાં રહ્યા છે, એમને અમે કોંગ્રેસની વિચારધારામાં, રાહુલ ગાંધીની વિચારધારામાં પ્રેરાઈને જોડાઈ રહ્યા છે, એમનું અમે સ્વાગત કરીએ છીએ। આજે અમને ખૂબ ખુશી છે અર્જુનભાઈના આવવાથી છોટાઉદેપુર પૂરા તાલુકામાં અને ખાસ રાઠ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી જે મજબૂત છે એના કરતાં ખૂબ મજબૂત થઈ રહી છે અને અમને ખુશી છે કે આવતા દિવસોમાં અમે સાથે રહીને આ ચૂંટણી લડીશું અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવીશું અને જે પણ પ્રશ્નો છે એ વિસ્તારના પ્રશ્નો છે, આદિવાસીના પ્રશ્નો છે, લોકોના પ્રશ્નો છે, એ પ્રશ્નો ઉપર મજબૂતીથી અવાજ ઉઠાવીશું અને લોકો માટે જે પણ થઈ શકે પૂરી તાકાતથી કરીશું। અર્જુનભાઈના આવવાથી રાઠ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ મજબૂત થઈ છે। અર્જુનભાઈનું ખૂબ મોટું ત્યાં નેટવર્ક છે યુવાનોનું આખા વિસ્તારમાં અને એ યુવાનો થોડાક જ દિવસમાં અમે ત્યાં કાર્યક્રમ રાખીશું અને બધા જોડાઈ જશે। તો રાઠ વિસ્તારની જે 2 સીટ છે, 3 સીટ છે અમારી, એ સીટ ઉપર અમે હવે ખૂબ મજબૂત થઈ જવાના અને એ 3 સીટ રાઠ વિસ્તારની મોટી સડલી, ચીસાડિયા, ઢોલરિયા અને ઝેર પણ એ સીટ અમે હવે વધારે મજબૂતીથી બહાર કાઢીશું, જીતીશું। તાલુકામાં છોટાઉદેપુર તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અને ગઈ વખતે સિસાડિયા જિલ્લા પંચાયત લડાતા
2300થી વધારે વોટ એમને મળ્યા હતા એવા અર્જુનભાઈ રાઠવા જે કટાવાટના છે એ આજે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસની તરફ સામેલ થઈ રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અમારા પ્રમુખ તાલુકા નરસિંહભાઈ રાઠવા એમના હાથે એ કેસ કરશે. ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે ચોક્કસપણે અમને કમેન્ટમાં જણાવશો અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.